कौसुदामापुरी खंड सौराष्ट्र सारा, जहां जन्मियो मात मुक्ति किनारा, सदाचारणी योग माया समेता, नमो हिंद ना पाटवी संत नेता। તું માતના ઘોર દુખે ખવાયો, મહાયુદ્ધની તું હરોલે મંડાયો, સુતા મોહ નિદ્રા કિયા તે સચેતા, નમો હિન્દ ના પાટવી સંત નેતા। એવા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન જે પોરબંદર, પોરબંદર તાવે બરડા મુલકનું મોઢવાડા ગામ, એમાં કજીવા નામનું એક નામના મેર એનું આંગણું છે। એનો પુત્ર નાગાજણ આફ્રિકા ખંડનું નાયરોબી શહેર અને ત્યાંથી ભારતના ઇન્દોર અને પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ રાજકુમાર કોલેજમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને ઘરે આવ્યો છે। કુટુંબ કબીલાનો નાનકડો એવો દાયરો જામ્યો છે, તાપાણી ચાલી રહ્યા છે। નાગાજણની વાતો સાંભળી અને એના સ્વજનો હવારી જાય છે, થોડા થોડા થાય છે। રૂપ અને શુરવીરતા બે નાગાજણના દેહને દીપાવી ગયા, જાણે ઘાટોડે લઈને ખેડ્યો તુને લૂણતાણા। માટી આઈ માણા એ ઓલી એતી તાહુતી ઓઢિયા, આગો તો અહદર ઓઢા ખુમાણનો છે, પણ ઘાટ વિધાતા એ ઘડ્યો તારો જય કરશન તણા। સુરાતન શીશો દિયા નાખું લઈને નાગાજણમાં શુરવીરતાના જે સંસ્કાર કહેવાય એ વારસાગત હતા। કરશન મોઢો જેથી આફ્રિકામાં અને નાગાજણ દેશમાં શારદા ગ્રામ ભણતો, ત્યારે ઈસવીસન 1965 ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા। એના સમયમાં હિન્દ પાકિસ્તાનની લડાઈ થયેલ, ત્યારથી 14 વર્ષના મેર બેટડા નાગાજણને ભારતીય લશ્કરમાં જોડાય અને દેશ સેવા કરવાના કોડ થયેલા, એટલે દેશભક્તિથી ભરપૂર પત્રો પોતાના પિતાને નાગાજણ લખ્યા કરતો। આજ નાગાજણ એમના બાપુથી મોટેરા હામત મોઢાને કહે છે, હે મોટા બાપ, મારા બાપુને સમજાવો ની, મને સૈનિક શાળામાં દાખલ થવાની રજા આપે। એટલે હામત મોઢો કે બસા નાગાજણ, ઈ ભણતર ભણે ને તારે કાં લશ્કરમાં દાખલ થવું છે? હા મોટા બાપ, મેં આપણા બારોટો પાસેથી સાંભળ્યું છે કે મોઢવાડામાં આપણા પૂર્વજો માં શૂરવીરો થઈ ગયા। આપણા વેદા હતા ને આંગણે બારોટોના ઉતારા થતા, રાતુના ડાયરા જામતા, વીર પુરુષોની વાતો મંડાતી, એમ જેઠિયાઈ પણ ઘણી વખત વાત કરે છે। આમ તો મોટો કે તારી વાત સાચી છે, મોઢવાડાનો જે ઇતિહાસ છે એ માટિયાઈ વાળો છે, કહેવાય છે આપણા ડોહાણા ફળીનો ડાડો ડોહો મોઢો બરણાના રાણાની ફૌજનો સેનાપતિ હતો। હજી બારોટો કવિત કહે છે, પરાંગા હટે શાહરા ઉમરા પધોરણ રોમહર ઉપરે ધરે રોહો, હનુ જેમ રામરી આગળે હાલતો દળે રાણા તણે થંભ ડોહો। વળી જણે મોઢવાડાનો ગઢ બંધાયો, ઈ દૂધો ધાંગડ ગાયુની વાર કરતા કાયમ આવ્યા હતા, અને માલદેના ફળીમાં જે નાથો મોઢવાડીઓ થયા એને તો દેશમાં ડંકો દીધો તો, એક નાથે તેદી મેર બધાને ઉજળા કર્યા હતા। 11 મેર અભંગ લોકોમાં લેખાત નાથા જલમ ન થાત, થારા વંશમાં વાસિયાંગ રાવું। હાથિયાનું ધડ રડ્યું તું અને ડેલી ફળીમાં મૂળું મેણન નો થયો। ઈ ભેટાળી એટલે વડાળાનો કિલ્લેદાર હતો, અને જામનગરનો કાળજાળ મેળું ખવા લકડગઢ લઈને ભેટાળી ભાંગવાજી આવ્યો, એની હારે મૂળું મેણન નો બાટક્યો, અને વળી આપણા વડવા રીણા ભોજાણીએ પાણી ભરતી મેરબાયુની મસ્કરી કરનારના ગામનો દાળો વાટો કાઢી નાખ્યો હતો। અને આપણી પાંખીમાં ભાઈ ઊંધો હતો અને ભગુ હતો, એવા કર્મી પાક્યા હતા કે બારોટો હજી બોલે છે, ધૂંધો ને ભગુ તો હારી ખ્યા થરામાં, આ ડગ મગે થરા તોય ન દીએ ડગવા હો। વળી નાગાજણ એક હું નજીકનો ઇતિહાસ કહું છું। એક વખત પોરબંદરના અંગ્રેજ હાકમ લેલી સાહેબ
એને મોઢવાડાનો ઘેડ ખાલસા કરવો તો, ખેડૂતોએ વાવેલી ડાંગરમાંથી રાજભાગ લેવો તો, હવે ટાણે બરડાના મેર ભૌમિયા મળ્યા આના ગોરાને ચોખે ચોખ્ખું સંભળાવી દીધું કે આ તો મોઢા બાપુ કો ગરાસ કેમ કરી ઘેડ મૂકે, ભોગ ઘેડ હુંકા કેમ કરીને ભરાય. ઘેડની ધરતી માટે તેથી હજારો મેર લોહી રેડવા તૈયાર થયા અને મેર જવાનોએ તેથી નક્કી કર્યું કે જો લેલી સાહેબ ન સમજે તો રાતનો એનો તંબુ ચીરી પલંગ હતો બરડા ડુંગરમાં એને મૂક્યા હોય. પણ ડાયો અંગ્રેજ સમજી ગયો. ઘેડની ધરતીના હક મેરોના સ્વીકારી તંબુ ડેરા ઉપડાવી અને પોરબંદર વયો ગયો. અહમદ મોઢાની આ વાતો સાંભળી નાગાર્જુન રંગમાં આવી ગયો અને બોલ્યો, મોટા બાપ, આવો ઇતિહાસ મોઢવાડાનો હમણાં કોઈ હરદાનો નથી. જોકે મરદાએ બી છે, પણ અંદરો અંદર ભાઈએ ભાઈઓમાં વપરાય છે. નાગાર્જુનની સાચી સમજણની વાત એની જનેતા રૂડીબાઈ, પિતાના માં જે આય જેઠી આય, અહમદભાઈ, કરશનભાઈ, લાખો મોઢો, વિરમ મોઢો, જેઠો ભાઈ વગેરે એના કુટુંબીજનો સાંભળીને થોડા થોડા થાય છે. અને કરશન મોઢો એના મોટા ભાઈને કહે છે કે અહમદભાઈ, આ મારો નાગાર્જુન નાનપણથી સમજણો થયો ને સીધું ની આવી જ વાતો કરતો આવે છે કે બાપુ, આપણે મહેરમાં જલમ ધરીને નામતા રહેવા કામ કરવા જોઈએ. તમામ દાયરાને ઉદ્દેશીને નાગાર્જુન બોલ્યો કે આપણા બારોટોના ચોપડામાં વંચાય છે કે મેવાડ દેશના ચિત્તોડગઢથી ખુમાણ રાણાના દીકરા કટાર સિંહજીએ અને ગોઢોજી રાણે ભાણ જેઠવાના વખતમાં ઘુમલી આવી અને માણસ માર શીણને કટારથી હણી નાખી. ઘુમલી શહેરને સિંહણના ત્રાસથી મુક્ત કર્યું હતું. તો કોઈ પણ પરાક્રમ કરવાનું આ પ્રકારનું મને દિલ થયા કરે છે. તો સમય અનુસાર ભારતના લશ્કરમાં જો જોડાઈ જાય તો જ આવો મોકો મળે. પોતરા નાગાર્જુનની વાત સાંભળી વ્રજેવા જેઠિયાએ કે હે હામદ, હે કરશન, વરે નાગો જો લશ્કરમાં દાખલ થાય તો એને લડાઈ કરવી પડે. હા માં, આપણા દેશને ચીન અને પાકિસ્તાન આરે અણબનાવ છે. વખતે જો મામલો મચે અને નાગાર્જુન લશ્કરમાં હોય તો એને લડાઈને મોરચે પણ જવું પડે. જેઠિયાઈ કે લે, તાર તો ભારી થાય, મારો દીકરે ઘેરે કાર આવે. રૂડી તું કામ કરવા નથી બોલતી, નાગાને સમજાવેલી તું એની જનેતા છો. રૂડીબાઈ કે ફૂઈ, હું તાં કીધું ની સમજાવા દીકરા થોડા કોઈને વધારાના હોય કેમે માનતો ને. રૂડીબાઈ નાગાર્જુન ને કહે છે, દીકરા રહેવા દે, ઈ લડાઈ નું ભણતર આપણે નથી ભણવું. આ ના પાડે છે. ભગવાને આપણને જમીન માલ મલગત ઘણા દીધા છે, કોઈ જાતની કમી ન. નાગાર્જુન કહે છે, માં જેઠવા મેરની દીકરી થઈ અને દીકરાને શૂરવીરતાના ભણતર ભણવાની ના પાડશો. મેર માતાઓ તે મેર જનેતાઓ એ તો ધર્મ કાજે, ધરતી કાજે, આશરે આવેલાને વગાડવા કાજે વેટડાઓ ને ઢીંગાણે વળાવ્યા છે. વખતે એવું ટાણું આવે તો તારે તૈયાર રહેવું જ પડે. તો માં, મને દેશ સેવા કરવાના કોટ જાગ્યા છે. દેશ ભક્તિ પણ પ્રભુ ભક્તિ સમાન પવિત્ર લેખાય છે. તમને બધાને એવી દહેશત હશે કે લડાઈ વખતે નાગાર્જુનને કાંઈ થાય તો, પણ કોઈ વાવ કે કુવાના દાર ફૂટતા મરી જાય છે, કોઈ બસ કે ખટારામાં કચરાઈને મરે છે, ત્યારે થોડાથી લોકો અરેરાટી કરે છે, પણ ઇતિહાસમાં એના નામ અમર રહેતા નથી. કે બસા, ઈતા અમે જાણીએ છીએ કે મોત માંડ્યું હોય તો લોઢાની કોઠીમાં મેલતું નત, પણ દીકરા માવતરનો જીવ છે ને જીભેથી ક્યાં પાડીએ. હાય, ઠીક વાત છે. દીકરાએ કોઈ પગલું ભરતા પહેલા માવતરની આજ્ઞા માગવી જોઈએ. પણ મારું એમ કહેવું છે કે સારા કામની સમજુ મા બાપો છોરુને ના પણ પાડે નહીં. કીધું કાંઈ જુવાનીના વેગને લઈ રજા લીધા વિના હોયો જાઉં તો કેમ બેસી રહો. તો મારે તો આપણા મોઢવાડાનું નામ
તમામ હિન્દમાં પંકા એવું કોઈ કામ કરી બતાવવું છે. મારે કોટડા વાળા રામ મોઢાના કોટ પૂરા કરવા છે. વાત થાય છે કે હિન્દી સંઘે નિઝામ હૈદરાબાદ ઉપર લશ્કરી પગલા જ્યારે લીધા, લશ્કરી પગલા, ત્યારે રામ મોઢો સરહદે લડવા ગયો તો પણ યુદ્ધ બંધ થઈ ગયું અને એને પાછું ઘરે આવવું પડ્યું તું. ગોળ ગમસાણ ખેલવાની હામ એના મનમાં રહી ગઈ હતી. છેવટે વ્રત આવ્યા જેઠિયાએ છેલ્લો દાવ ફેંક્યો. નાગાદણ જો હું બીઠી થા તા તારા વિવાહ કરે ને અમારે લાવ લેવો છે, તને પરણાવવો છે, એનું કી આય ઈ હું ક્યાં ના પાડું છું. 3-4 વર્ષે હું ઘરે આવે ત્યારે ખુશીથી મારા લગ્ન કરજો. આ દિવસને જાતા કેટલી વાર. નાગાજણના કુટુંબીઓએ જાણ્યું કે આ પંખીને પાંખું આવી, હવે આપણા પિંજરામાં પુરાઈ રહે એવું લાગતું નથી. જુઓ ને મેઘાણીજીએ ગાયું છે ને, રણે ચડ્યાન કોઈ અપશુકન કરશો નહીં, કેસરી વીર ના ગોડ હરશો નહીં, એ મત યૌવન તણી ગોત કરશો નહીં, પ્રિય કોઈ પ્રિયજન તણાને ન રડશો નહીં. આમ ઘટમાં ઘોડા થન ગને, આતમ વીરે પાંખ, અણડીઠેલી ભમ પર આનું યૌવન માંડે આંખ. આવી રીતે નાગાજણ એના પિતાની રજા લઈ મોઢવાડાથી ઉના પાસે ખડગ વાસલા જે છે એની સૈનિક શાળામાં લશ્કરી સ્કૂલમાં દાખલ થયો. ત્યાં એન્ટર સાયન્સ થઈ ગયો. મિલિટરીનો 3.5 વર્ષનો કોર્સ પૂરો કર્યો. પછી 1 વર્ષ ડેરાદૂનમાં વધુ અભ્યાસ કર્યો એટલે લેફ્ટનન્ટ અથવા કમિશન ઓફિસર થયો. પણ ત્યાં તો નાગાજણને દેશભક્તિ અને જવાનીની છાયું આવવા માંડી. સિફાર ગુરખા રાઇફલ લેફ્ટનન્ટનો નાગાજણે હોદ્દો સંભાળ્યો. ઈસવીસન 1970 જાન્યુઆરીની 1 તારીખ ત્યારે હતી. ત્યાર પછી 6 મહિના બેલગામમાં યંગ ઓફિસરનો કોર્સ કર્યો. ન્યા નાગાજણ નિશાન બાજીમાં પહેલા નંબર આવ્યો. હવે નાગાજણ ડેલહાઉસીના લશ્કરી મથકે આવ્યો. ત્યાં વતનમાં મોઢવાડેથી પત્ર વ્યવહાર ચાલવા મળ્યો. શું એના માવતરનો વિચાર નાગાજણને ઘેરે તેડાવી વરલાડડો બનાવવાનો એટલે પરણાવવાનો હતો. બરડા દેશના ફટાણા ગામે એના સંબંધની વાળ હાલતી હતી. પણ કુદરત તો નાગાજણની મહેચ્છા પૂરી કરવાનું, કુદરતની ઈચ્છા નાગાજણની મહેચ્છા પૂરી કરવાનું હતું. એટલે એના મોઢો પર ગામને, મોઢલ પર ગામને, મોઢવાડાને વિશ્વ વિખ્યાત કરવાની ધાર્યું તું કુદરતે. ભારત પાકિસ્તાનના યુદ્ધનું કારણ ઉભું થયું. પૂર્વ બંગાળમાં સૈયદ મુજબુર રહેમાન ચૂંટાણા. પાકિસ્તાનની સત્તાધીશોને પસંદ પડ્યું નહીં. એને પૂર્વ બંગાળ ઉપર દમન આદર્યું. શેખે પ્રથમ સત્યાગ્રહની અભૂતપૂર્વ લડત આપી. બંગલાને નમાવવા યાહયા ખાનના ધાડા ટીડ જેમ ત્રાટક્યા. પણ વિવેકાનંદનો બંગાળ, સુભાષચંદ્ર બોઝનો બંગાળ, રવિન્દ્રનાથ ટાગોરનો અમાર બંગલાદેશ કેમ નમે. શેખ મુજબુર રહેમાનની હાકલ પડતા બંગલાદેશ જાગી ઉઠ્યો. એને ઠારો ઠાર યુદ્ધ આપા. જાણે કોઈ મંત્ર સાધક ગંધર્પિયા મસાણમાં અડદની મુઠ્ઠી છાંટાઈને જેમ ફતાવળ જાગે. જાળે જાળે ભૂત જગાયા, જાળે જાળે અગન જરે. શેખ સાહેબ ને પાકિસ્તાનીઓએ ગોળીબાર કરી એના જ આવાસમાં ઘેરી લીધા અને પકડ્યા પણ ખરા. વળી બંગબંધુને દેશદ્રોહી ઠરાવ્યા. જેલની કાળી કોટડીમાં પૂરી દીધા. દુનિયા સાથેનો સંબંધ કાપી નાખ્યો. વિશ્વમાં શું બને છે એનાથી શેખને અજાણ રાખ્યા. અને પાકિસ્તાની
જુલ્મગારોએ પૂર્વ બંગાળમાં મજૂરથી નેતા અને અભણથી વિદ્વાન સુધીની સમૂહ કતલ ચલાવી દીધી. એમાં બાળક, વૃદ્ધ, અપંગ, બીમાર અને ભાગતા ઉપર મશીન ગનની ગોળીઓ છોડ્યો. આબમાંથી બોમ્બ વર્ષા કરી અને અધમમાં અધમ અત્યાચારો સ્ત્રીઓ પર ગુજારા. દુનિયાના ઇતિહાસમાં અદોડ એવો 30 લાખનો માનુસહાર બુરી રીતે પાકિસ્તાને બાંગ્લાદેશમાં કર્યો. ગામના ગામ ઉજળ થઈ ગયા. હજારો લાખો ઘર ભસ્મીભૂત થયા. 1 કરોડ માનવીઓએ ભાગી ભારતમાં આશરો લીધો. છાપામાં સમાચાર વાંચતા એક સોરઠિયો કવિ પુકારી ઉઠ્યો બંગલાને માટે. વતન જો વારસ ગયા એવા તણ ફૂલ ગુલાબે ફરતો એવો બાગતા લૂંટાણો ભંગ. મુલાયમતાની મલક માં ફાલેલ કિંમત ફોર એ મલમલ ઢાંકા તણી ઓલી ચુથાણી ચારે કોટ. ઉગતે सूरज उघड़ता सुंदर रूप सोनार हमार बांग्लादेशनी भूमि हुई भेकार. भागे गયું भूमि गई गया पुत्र परिवार आला हिंदुस्तान માં બંગના નર ને નારા અંગ પરથી ન ઉતર્યા જેના સાદી ના ધન સાત. અરે યહા ખાને આદરી એવા ઘણ મૂલાની ઘાતા. અરે બેઠા હતા દે બાપડા ઓલા બાળક જેમ બેભાન એને સામુહા સળગાવ્યા હોળી જાય ખાન. લવર મૂછા અને લાડક્યા ઝાઝા મોંઘા જુવાન એના ગુલાબી ગાલે ગોળિયું અરે ટ્રોફી ટીકા ખાન. ડોહા લંગડા દુબળા રોયા કંઈક તો રાંક. પાકિસ્તાને પટણ કર્યું ઢાકાનું કીધું ઢાક. અને પૂર્વ બંગાળની નારી ઉપરનો જલમ તો સાંભળતા કાળજા કપાયો હતો. કુંજળિયું જેમ કળકળે ઓલી નમણી બંગની નાર્યા ફાદી પાકિસ્તાન ના સૈનિક કરે શિકાર. નિર્દય શિકારીની જેમ પાકિસ્તાનીઓ સરકુવાન બંગલાની નારીઓને વેડી રહ્યા છે ત્યારે ઈ સ્ત્રીઓ કુંજળીઓ જેમ કકળાટ કરે છે. પડે લઈ હુતી હતી માતા રાત મોદાર અરે મુખ થાને લેને મારિયા ઓલા બંબો વરસાવીને બાળ. જનેતા બાળકને પડખામાં લઈને હુતે અને બાળકના મુખમાં માતાના સ્તન હતા એના ઉપર પણ બોમ્બ વર્ષા થયો. શેરીએ સુતા સાહેબા બળતા મેલ્યા બાળ હાલી આવે હરતી બાયું તંજી બંગાળ. અજલ ઘર ને ઓરડે એના મોંઘા હુતા માન પગ ઉગાડે પદમણી વલખતી જાય વેરાન. પલંગ હુવાળે પોઢતી લેતી ઘરમાં ઘણા લાગ એવી પૂર્વ બંગની પદમણી અને ઝાઝા દુઃખ નાના. ઉંબર હેઠી નું ઉતરતી નખમાં મહેંદી ના રંગ પૂર્વ બંગની પદમણી હાલી ઉઘાડે અંગ. ટોળે ઉભી ટળવળે હરની સરખા હાથ પૂર્વ બંગની પદમણી પાળા ખુંદે પહાડ.
છલિયું એ આહુડે ઉભરાણિયું આયની અણિયાળી આંખડિયું અધવાલે ઉંચકેલ નહીં ભવમાં માથે ભાર હાલીને આવે હિંદમાં ઈ બચકે બાંધીને બાર. એમાં એક યુવાન બાળાએ બલિદાનની પરાકાષ્ઠા બતાવી. એણે પોતાની છાતી ઉપર બમ બાંધી અને દુશ્મનની ટેક માથે ત્રાટકી ટેકના ભૂકા બોલાવી નાખ્યા. બાંધી છાતી એ બોમ્બને બાળા છૂટી બાણ તોડી નાખી ટેકને પછી છોડ્યા. રોતું બાળકરાનમાં માએ મરડી ડોક અને કને ઉગારતા એવી જનની કો 50 માણસોનો કાફલો ભાગ્યો જાય છે. એની પાછળ પાકિસ્તાની ફોજ થઈ છે. એને એક ઊંચી મોલાત વાળા ખેતરમાં હંતાય છે. પણ એક બચ્ચાવાળી બાઈનું બાળક રડવા લાગતા 50 ના જીવ ઉગારવા ઈ બાઈ પોતાના બાળકને દોઢ મરડી મારી નાખે છે. ટોળું ઉગરી ગયું. હવે રાજા રંતીદેવ અને શિબી રાજાના વારસદાર ભારતે શું કર્યું? ઘન મશીન વોરે ઘણા, કોઈ વોરે એરોપ્લેન, પણ તે બંગાળ તણા. અરે બહુ દુખિયા ઇન્દુબેન. હે ઇન્દિરા, આ યુગમાં સંગ્રામ ટાણે કોઈ દેશો મશીન ગન તો કોઈ એરોપ્લેનો ખરીદે છે, પણ તે તો બંગાળના દુખિયા લોકોને આવકાર્યા. અને કેટલા 1 કરોડ શરણાર્થીઓ ભારતમાં ત્યારે આવ્યા હતા. જેને જીવાડવા જબરા તણાન થર થર ટાંગા થાય એ લાખો ને ખોળામાં લઈ બેઠી ઇન્દુબાઈ. ભારતે આ કામ માટે માનવતાની દ્રષ્ટિ રાખી અને તૈયાર થયું. જો ધન ખૂટે મન ખૂટે જળ પણ ખૂટી જાય, મન ઉગતા ખૂટે મલકમાં હવે જીવ્યું કેમ જીવાય. બીજા લડાઈખોર દેશોને આપણો કવિ કહે છે હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલકમાં હાલો ને હિન્દુસ્તાન. મૂર્ખ હાથે મૂક્યા હિંસાના હથિયાર ઈ ફળ જોવા આવજો બંગલા કેરી બજાર હો. જવાહરલાલ પંડિતજીના પુત્રી વિશ્વ આખામાં ઘૂમે છે, જગતને જાણ દે છે કે જુઓ અમારે 1 કરોડ માનવીઓને રોટલા આપવા પડે છે અને પાડોશીના ઉપરનો જુલ્મ અમારાથી જોવાતો નથી. દુનિયાના ડાયા ગણાતા દેશોએ પાકિસ્તાનને સારી શિખામણ પણ ન આપી. અને પછી યાહિયા ખાને હુંકાર કર્યો કે ભારત અમારા વિદ્રોહીઓને આશરો આપે છે, અમે એને ભૂહી નાખશું. એને ઇસ્લામને નામે જિહાદ પોકારી અને અલ્ટિમેટમ યુદ્ધનું પાડે પાકિસ્તાન. દિલ્હી લીધું જોગણી અખિલ હિન્દ અરમાન. ઈસવીસન 1971 ડિસેમ્બરની 3જી તારીખ પાકિસ્તાને હિન્દ ઉપર હુમલો કર્યો અને ભારતના વડો પ્રધાન એને પડકાર ઝીલ્યો. એને યાહિયાને આપ્યો જડબા ત્રોડ છવાબ, પણ ખંડ નવે ત્યાં તો ખળ ભળ્યા ઉછેર્યા સાયરાબ. પછી તો કાંસા ફૂટિયા કે ન ફૂટિયા રણંકા હજારા કોશ. આપ જમીન અને પછી તો જળ ત્રણેય મોરચે લડાઈ ફાટી નીકળી. એની પાકિસ્તાનની હજારો ગામની સરહદો સંગ્રામે સળગી ઉઠી અને સોરઠી કવિએ એનો ચિતાર આપ્યો. પરને લઈ પક્ષમાં યુદ્ધની કીધી જાણ, ભારત ભોમ દબાવમાં આવ્યા દળંગ હરાણ. હરાણ દળંગ આવી તડ્યા, નવખંડમાં પડઘા પડ્યા, ઘેરા સીમાડા હિંદના નોબત નગારા ગઢડ્યા. રણવીર જાગો ઊંઘ યુદ્ધતા, રણવીર જાગો ઊંઘ ત્યાગો યુદ્ધની આવી ઘડી, સમરા ગણે સૌ આવજો માં ભવની હાકલ પડી. નિર્ભર જાણી તેગ તાણી મોરચાય બણગાવતા, રણજૂજતા જુનની તણી સૌ કુખને અજવાળતા. ભડવીરની માં ભારતીની લાલ થાતી આંખડી, સમરાંગણે સૌ આવજો માં ભવની હાકલ પડી. માથા પડે મેદાનમાં અને ધડ ધીંગાણા તો કરે,
રણવીરોની ઉજ્જવલ કીર્તિ જગતભરમાં જળાળે. હળુડે ઘણી હથનાળની ગોળી તણી વરસે ચડી, સમરાંગણે સૌ આવજો માં ભૌમની હાકલ પડી. માર તણા સંતાન સાવ ત્રાટ દઈને ત્રાટકે, હરાણ ને હિંદવાણ બેઉ આમ સામા અટકે. હરી રૂંડ રડતા લોથ પડતા તરક મળતા તરફડી, સમરાંગણે સૌ આવજો માં ભૌમની હાકલ પડી. ભૂમિ તજીએ હરિભય થકા, ઊભી પૂછડીએ ભાગતા, દુશ્મન તણા દળ હિંદની શરણાગતિ સ્વીકારતા. ગાંગો થયો ત્યાં પાક પરમુટ ડંફાસ કરતો જે ઘણી, સમરાંગણે સૌ આવજો માં ભૌમની હાકલ પડી. જુલ્ફિકાર ખાન ભૂતો છેવટ જેને પાકિસ્તાને ફાંસીએ ચડાવ્યો, ઈ ત્યારે કહેતો કે હિન્દુસ્તાન સાથે 1000 વર્ષ લડવું છે. અનોલો અમેરિકાનો આંકડો પણ ભડ થઈને ભાગ્યો, 7મો એ કાફલો દરિયે દળતો રાખ્યો. બંગાળની બેહાલ જનતા નાસતી ઊભી ખડી, સમરાંગણે સૌ આવજો માં ભૌમની હાકલ પડી. પૈકી પરમ પરાક્રમ પૂર્વે જો આશીષ બહુ વરસાવતા, તત્કાળ ગામો ગામના તૈયાર હાવજડા થતા. મનુ કહે માં ભૌમ કાજે ઇન્દિરા જંગે ચડી, સમરાંગણે સૌ આવજો માં ભૌમની હાકલ પડી. તો સરહદે સામટા સૈની શત્રુ મયા, જેમ ઉમટી પડે ટીડ ટોળા. ટેન્ક હથનાળ ને બોમ્બ રોકેટ ઘણા વેગથી છૂટતા તોપ ગોળા. લેશ ડગતા નથી, લેશ ડરતા નથી, લેશ પાછા નથી પાઉં ભરતા. રંગ રણધીર સુરવીર સમરાંગણે ભારતી માતાના બાળ લડતા. હિન્દ દેવી તણી આજ હાકલ પડી, હિન્દના કેસરી વીર જાગો. ભૌમ સમરાંગણે દેશને કારણે સર્વમત ભેદને વાદ ત્યાગો. દેશના ભાગલા અલગ હોવા છતાં વિપતના વાદળા ઘોર ફરતા. રંગ રણવીર રણધીર સુરવીર સમરાંગણે ભારતી માતાના બાળ લડતા. અરે બંકર ઠાકડા બીડતા બગતરા જંગમાં જુજવા ડોટ દેતા. હૃદય રીપૂતણા ધડકતા ધડકતા ભય થકા ભાગતા ઓથ લેતા. હિંદદળ ઉકળે કેડ ખાપણ કસી, મુખમાં તુલસી પાન ધરતા. રંગ રણધીર સુરવીર સમરાંગણે ભારતી માતાના બાળ લડતા. પછી તો ઇન્દ્રની અપ્સરા પુષ્પ માળા ગ્રહી, આમ હૈયે ધરી કંથ વરવા. રગત ભૂખી રણે ઘૂમતી કાલિકા, હાથ ખપ્પર ધર્યું ભરખ ભરવા. ડેણ કંકાળ ને ગીત સમળા મળ્યા, માંસ હારી બધા માંસ ગળતા. રંગ રણધીર સુરવીર સમરાંગણે ભારતી માતાના બાળ લડતા. ગૌર ઘમસાણ મચતા બહુ મોરચાય, વરસતી ગોળીએ જુદ્ધ જામે. પ્રાણ તજતા છતાં આ ભોમ તજતા નથી, નામ કામે વળી સ્વર્ગ કામે. રાષ્ટ્ર ભાવે મનુ અર્પતા અંજલિ, કમન સુકીર્તિના કાવ્ય કરતા. રંગ રણધીર સુરવીર સમરાંગણે મારી ભારતી માતાના બાળ લડતા. હિન્દુસ્તાન હંમેશ નથી દુશ્મનથી ડરતો, હિન્દુસ્તાન હંમેશ રણે નિજ બળથી લડતો. હિન્દુસ્તાન હંમેશ અવરનું સંકટ હરતો, હિન્દુસ્તાન હંમેશ દેશનું ગૌરવ ધરતો. કત મનુ હિન્દ કેસરી અવની પર અનડગ ખરો, શાંતિ ચાહક સૃષ્ટિમાં એને ઘન સામે એક જ કર્યો. હવે આપણે તો ભાઈ નાગાર્જુનની વાત કરવાની છે. ભારતીય ભૂમિદળ ભેળો નાગાર્જુન સિસોદિયો કાશ્મીરને છામ મોરચે આવ્યો. ઈ મોરચો આ મેર લાડાનો રણમાંડવડો બન્યો. પણ પછી તો મચ્યો રણ ધન રચાયો, માંડવ તોરણ કર મરેડા કર્યા ટટાયા. પાકિસ્તાનને પણ પોતાના ભૂમિદળનું બળવાન લશ્કર છામ મોરસે ગોઠવ્યું હતું, કારણ એને ભારતના શિર સમાન કાશ્મીરને કબજે કરવું હતું. જેના હાથ બંગાળીઓના લોહીથી બંબોળ હતા, એવા જનરલ ટીકા ખાનને સેનાપતિ પાકિસ્તાને નિમ્યા. છામ મોરચે ભારત પાકિસ્તાનનું ભીષણ યુદ્ધ ડિસેમ્બર તારીખ 11, 12 અને 13મી ખેલાણું. એમાં 11મીએ તો સતત કલાક ભયંકર લડાઈ થઈ. કઈક રણગાડીઓના બુકડા બોલ્યા. બંને પક્ષે હજારો રણબંકડા જવા મર્દો ખપી ગયા. ઈસવીસન 1971 ડિસેમ્બર 13મી તારીખ, માગસર મહિનો, અંધારી 11 કાળી રાતનો સમય.
એમાં થાંભને મોરચે વીર નાગા જણે બીડું ચડ્યું. એનું તો કે દુશ્મનના દળમાં કેટલા દુશ્મનો આપણી સામે છે, કેટલાવામાં એનો પડાવ છે, એનો વ્યૂહ કેવો મજબૂત છે, એના લડાઈ સાધન સરંજામ કેટલાક છે, એની હરોલ કેમ ભેદાય વગેરે માહિતી મેળવવાનું નાગાજણે બીડું ઝડપ્યું. રોજ રાતનો જતો, આજ 5મી વખત પહોંચ્યો. અનેક શત્રુના સમૂહમાં નાગાજણે ડગલા દીધા, જાણે એની મેર રાણી સંદેશો પાઠવતી હતી કે કંથા રણમાં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા બેલી 3 જણા હૈયું કટારીને હાથ. તું જાયો સિંહણ તણો કહેવાનો સિંહણ કહું, વેરીના વાસમાં એકલો ગયો નાગાદાન. હિસાબ કરો એની છાતી કેટલી મજબૂત, નિડરતા કેટલી હશે એની. નાગાદનને દુશ્મન જોઈ ગયા. કોઈ હિન્દી જવાન આપણી જાસૂસી કરી એ જાય અને પાકિસ્તાની મશીન ગનોમાંથી ગોળીઓનો વરસાદ નાગાજનના દેહ ઉપર વરસ્યો. ઘમ નાગાજનનો દેહ વિંધાય અને નવરાત્રીના ગરબા જેવો થઈ ગયો. એના શરીરમાંથી લોહીની છેડ્યું છૂટ્યું. છતાં રેણા ભોદાણીનો બરડાઈ વંશજ હિન્દી થાણે પહોંચી ગયો. વેદના એના મુખ ઉપર હતી જ નહીં. વેદના કે છે ઘાત ઠરે તઈ થાય છે. દુશ્મન ના દળની તલેતલની માહિતી આપી એનો આત્મ દેવો ઓલવાઈ ગયો. ઘા ઠર્યા પહેલા જ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મેર દાદાએ મરણ સમય પહેલાની વેદના વેઠી નહીં. મોઢવાડા ગામની કીર્તિના પડછંદા કાશ્મીરની પહાડી ભૂમિમાં પડ્યા. છાંભ મોરચા ને માંડવડે નાગાજણ કીર્તિ રૂપી મેર રાણીને વેર્યો. પછી મોઢલ પર એટલે બરડામાં આવ્યો નહીં. જાણે એને માતાને કહી રાખ્યું હોય, એ માડી હું તો રાન પંખીડું, માડી વેરાન પંખીડું, પ્રીતિને પિંજરે મારો જ પિયો નૈયા, જીવ તોફાની રે આઘા ડુંગર ની ધારે, પ્રિયો કાશ્મીર કિનારે, લીલુડાર લીમડા હેઠે રે, લીલુડાર લીમડા હેઠે, ભેળા થઈ પૂછશે ભાંડુ, રણ ગેલુડો કે મરો કાણો, આઘા ડુંગર ની ધારે. नौती यानी बास को माता रे, नौती यानी बास को बेनी, वाला ना घाव तो नारी रात रो नारी, કોઈ ત્યાં નોતી રે આઘા ડુંગર ની ધારે. આપણા લશ્કરી યુવાનોએ વીર નાગાજણને વિરોચિત અંતિમ માન આપ્યું અને દુશ્મનને દળવા પ્રતિજ્ઞા લીધી. નાગાજણની માહિતી થકી ટેન્ક દળ લઈ અને ચડ્યા જવાનો ભારતી અને નાગાજણના મૃત્યુનો બદલો લેવા આવા તાટક્યા અને વેરીનો હોથ વાળ્યો. એના કપ્તાને તોવા પુકારી જણાવ્યું કે તોપ મારો બંધ કરીએ, પણ જનુને ચડેલા આપણા જવાનોએ વેરીની વિનંતી સ્વીકારી નહીં, દુશ્મનોનો દળો વાટો કાઢ્યો. આમ 20 વર્ષના મેર જવામર નાગાજણે મોઢવાડાનું, બરડા પ્રદેશનું, સૌરાષ્ટ્રનું અરે ગુજરાતનું પાણી રાખ્યું. નાગાજણના પિતા કરશનભાઈએ પોરબંદરના સદામા ચોકમાં શહીદ નાગાજણની શોક સભામાં સરકારશ્રી તરફથી પોતાને મળેલા 1500 રૂપિયામાં બીજા 1500 ભેળવી રૂપિયા 3000 વીર નાગાજણનું સ્મારક રચવા આપ્યા. મર્દ ખરાઈ મેર તો નામ રહન દાઠ કરો, નાણા નવ રહન કીર્તિ હંદા કોટડા પાડ્યા નાનકડા.
કવિ શ્રી મનુભાઈ ચુડાસમાએ સિસોદિયા વીર નાગાજનની રણકથા કાવ્યમાં વણી છે. છાંબની સરહદે ફરકતા વાવટા, સામટા તાણિયા તંબુડેરા, કેપ્ટનો લેફ્ટનો લશ્કરી અફસરો સેન સેનાપતિ થાય ભેળા. એ મરણ ને મામલે લશ્કરો ગોઠવા હિંદ ને પાક ના સામસામા, ફૌજ ને ભાળતા ફેફડા ફડફડે સેન સરદાર ના સાથ ધામા. આવો યુદ્ધ વ્યૂહ જાણવા જાન ને જોખમે મેર નાગાજણે કામ કીધું. ધર્મ સમજી સદા ફરજ કરવા નદા દેશભક્તિ તણા અમલ પીધું. એનું કારણ કે વંશ સિસોદીએ મેર મોઢા થયા, સોરઠી માતાના સૂત નેવા કેવા કે નાથિયો હાથિયો મર્દ દૂધો થયો રણ ભોજા વડા સિંહ દેવા. આવી વીર વડવાતની વીરતા સાંભળી ભારતે વાજતો વિજય ડંકો. માત હિંગોળ નું નામ હૈયે ધરી ઉપડ્યો મેર માં બહાદુર બંકો. શું કર્યું એને કે પાકની ફૌજમાં ઘૂમતો ઘૂમતો રાવટી તંબુમાં નજર કરતો, શત્રુના સૈન્યનું માપ કાઢ્યા પછી સફળ છું એમ ઉલ્લાસ ધરતો. અને પૂરતી બાતમી મેરે નાગાજણે મેળવી છાવણી તરફ ફરતા. આ તો હિન્દ નો કોઈ જાસૂસ ના જાય છે એમ પાક ફૌજી તણું ધ્યાન પડતા. અરે હાથ તાળી દઈ જાય છે એ ગયો, પેલા અફસરે ફેરનો હુકમ દીધો. વરસતી ગોળીઓ દેહમાં જીલતો, કેમ્પમાં પહોંચ્યો મર્દ સીધો. અને લોહી તરબોળ નાગાજણે તંબુમાં પાકની બાતમી સર્વ દીધી. વીર નાગાજણે આમ પૂરી કરી સુખથી સ્વર્ગની વાટ લીધી. ભારતીય લશ્કરે સોરઠી વીરને ભારતીય લશ્કરો સોરઠી વીરને વંદના આપતા આંસુ સારી. વીર વિદ્યા આપ્યા પછી લશ્કરે વેર લેવા તણી ગાંઠ વાળી. બાપ તારા વીર પૂજન થશે સદન સૌ વંદશે, કવન યશ કીર્તિ ના કાવ્ય ગાશે. ભણત ભાવે મનુ એમ રણવીર ને અમર ઇતિહાસ તારો લખા હૈ. સાદુલાની સામે જઈ મેઘ ગરજતો હોય, એમ દુશ્મન દણકે કોઈ નાગાજણ હાંખાય નહીં. બંકો મેર બહાદુર જઈ ભારતના પગલા ભરે, અપસર થાય નાતું નરવરવાને નાગાજણો. નાગાજણ સિસોદિયા બંકડા શુરવીર, તું રણ સંગ્રામમાં પગલા દેશો ત્યારે અપસરાઓ ઉતાવળી મંડી થાવા કે મારે આ વીરને વરવું છે, મારે આ શુરવીરને વરવું છે. અને સ્વર્ગમાં તારી સવારી ગઈ, તું પ્રવેશો આવ્યો તા તો ઉઠ્યો ઇન્દ્રનાદ. ભણસુરાન ભેટવા ઉમટું સ્વર્ગનાદ નાગાજણ નિરખવા કદું. જે બહાદુરી બતાવવા તને હૈયે હોતી હામ, એવું કરી બતાવ્યું કામ કરમી કરશન રાઉત. બેટી બેટો રૂડીબાજ નો કરમી તય દિખા દીપાવી કુખ. રણે ચડ્યા ના રૂપ લખિયાઈ મટિયાય નહીં. હવે ગિરનારી ગોદના કવિ કાને નાગાજનની વીરતા વાંચી અને કવિતા કરી. મા પાતી મરદાનગી એના ધાવણમાં ધધકાટ,
ખોળે લઈને ખેલાવતી માંગું પંડનું માટ એમ બમણું ગૌરવ બાપને હૈડ્યું ફૂલે હંમેશ દિવસ એવા દીકરા દેતા ભારત દેશ મુખ જોતા મા બાપ ને તન માન ટાઢક થાય અધિક લાડમાં ઉછર્યો આય પરભવ તણી પુનાય બાપા છાજે જે શુરવીર ને એવા શુભ સિંચા સંસ્કાર વીરતા આટો લઈ વળી અને તારી જનેતાનો ઉજાળ્યો તેંગ અવતાર શિશોદિયાની વળી શાખા મથકનું પર મેરનું ન્યા વટવા તણી વીરતાંગ નેરી વટક લેતા વેરનું મોઢા મહાબળવાન એવા દાખલા દુનિયા બને રાખું બિરદ રણ મોરચામાં નવડ ભડના ગાજણે માતા રૂડી બાતણું મોતી ઈ સ્વાંતનું સાચું હતું કર સંતણી શુભ કમાણી નું નગદ નાણું હતું સુખડું હતું શાંતિ હતી સર્વે હતું ઘર આંગણે રાખ્યું બિરદ રણ મારચામાં નવડ ભડના ગાજણે જી નવડ ભડના ગાજણે અને બાપ તારા પ્રતાપ જેવા આદ પૂર્વજ જણે ક્ષત્રિય પણ રાખ્યું ખરું ઈ નમિયા નહીં અકબર કને હું વધુ શું વર્ણન કરું જેણે મોગલ સતાને હાથ મચાવી હરાવી સમરાંગણે રાખું બિરદ રણ મોરચામાં નવડ ભડના ગાજણે જુ નવડ ભડના ગાજણે નાથાતનું શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું સામત મોઢાનો દીકરો રામ મોઢો નાથાતનું શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું એ બંને બહાદુરો તણું તે કાળ ટાઢું કર્યું તે તો ચડાયું અમર પાણી ગણમુલા વરસે ગણે રાખું બિરદ રણ મોરચામાં નવડ ભડના ગાજણે વિદેશ વેઠી ઘણા વર્ષે વતનમાં આવી વસે ખેતી કરી કરશન ખુશીથી કમર મહેનત માં કસે ભણતર ભણાયો ઘણા ભાવે સૂત ને શાણા પણ રાખું બિરદ રણ મોરચામાં નવડ ભડના ગાજણે દેશ સેવા તણી દિલમાં ભાવમાં ભરતી હતી દેશ સેવા તણી દિલમાં ભાવની ભરતી હતી સુરતા તણી સરવાણીઓ બાપ તારી નસ નસમાં નીતરતી હતી તું સરખા સોરું સુકુળ ના જને તાકો કજ જણે રાખું બિરદ રણ મોરચામાં નવડ ભડના ગાજણે મૃગશીર્ષ માસે કૃષ્ણ પક્ષે તિથિ જય એકાદશી सन 71 वारसों में रैन वैरण राक्षसी तरुणावस्था 20 वर्ष आंगली वे ढागणे राघव मेरा दरण मोरचाમાં નવડ ભડના ગાજણે જુ નવડ ભડના ગાજણે દેખાવડો ને દૂધ મળ્યો ખૂબસૂરત સાથે ખરો બાપ માં ભોમ કાજે મરી ભીટો તઈ થર થરા દુશ્મન થરો કવિ કાન ને લખતા કવિતા પાણી ખળક્યા પાપણે નાખું બિરદ રણ મોરચામાં નવડ ભડના ગાજણે જુ નવડ ભડના ગાજણે
એમ નાગા જણનું નામ ભારત કદી ન ભૂલે, કર્યું ઉજ્જવળ કામ ઘમસાણે ઘણ મૂલે, તૈ પૂરી કરી તમામ જીવન આશા જંગે, અરે સૈનિક તને સલામ અર્પતું રાષ્ટ્રો મંગે. મેળવરો રૂડું મરણ માં ભૂમિકાદ મરદા મરદ, કથે હિંગોળ કવિતા કિરત બિરદાવા સુરા બિરદા. યજમાનની અમર બેઠી વંચાય, ભલે મેવાડા રાણા ભલે શોધિયા, એટલા પરિયાની હવાય તે પરાંગા હટે શાહરા ઉમરા પધોરણ, રોમહર ઉપરે ધરે રોહો, હનુ જેમ રામરી આગળ હાલતો એમ દળે રાણા તણે થંભ ડોહો. કહેવાય ઉરણ ને કર્ણ ભડકેવિયા, નિહંતર સામરી નકે લોપે, શતણ દશરથ તણે હતો જેમ પવન સુદ ગાજવણ ઘણતણો તેમ ઓપે. તે ધબેડે શેરસા સામટા ધકાવે, પોતરો વધારો પખે પોઢો, વિસર્ગનાથરી જેમ ભજ્યો ભલું મોર, જેઠી તણે કટક મોઢો ભલે મોઢા રાણા. ભલા તોમા હાનો જેમ મેં મંડાઈ જાય એમ મંડાઈ જાવ, રૂપિયા અને નોટું ના મેં વરહાઓ નોટું ના થોકડે થોકડા, પરિયામાં થે હવ પધરાવો તે નારાજની થાય નહીં, જેના મોઢામાં નહીં નૂર એ હારાની હે હું અમારે લાલચ લખમણ રાઉત દિવેરાજ. જે દાતારું ને જે શિશોદિયારાણ ને, તે આયા માયા તો વાદળ જું મળે વાદળ જું વહી જાય, એ કાલા ધન ભેળું કરે ઈ ન ખર્ચે ન ખાય દિવેરાજ. જીવે દાતારું ને તે સાયા ઉગારે દો જણા, એક સુરો ને બીઓ દાતાર, એ સુરો ભાગા દળ ને ભેડવે દાતાર નો ધારાનો આધાર દિવેરાજ. જીવે 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 તે સુરાને તો કવિ કે સહેલા એને મરવું એક જ વાર, એ દાતારાને નચ મરવું જેની પચ રાખે કીર્તાર દિવેરાજ. જીવે મેવાડા રાણા ને જીવે સિસોદિયા રાણ ને, તે दाता को हरि देता है जहां तहां से आना, ए राका रोता फरे ओला केशव न धरे कान दिवेराज. ते माया तो मरदनी असतरी ना मरदानी मां, એ દાતાર હોય વાવરે ઓલા હું મને નાવે આ દિવેરાજ. ગાડર ના જાયા હળ વહે તો ધમળા કો કૈસો માન, ગાડર ના જાયા હળ વહે તો ધમળા કો કૈસો માન, એમ કાયર ખડગ ન વાવરે રાંકા કાઉ દેવે દાન દિવેરાજ. એમ દેવું મરવું મારવું જીલવી ખગારી ઝપટ, કલો કે છે ઠકરો આમ વહમિયા ક્ષત્રિયા વટ દિવેરાજ. એક દેવું મરવું અને મારવું એની નહીં ઉધાર, સ્નેહી સુકવી શત્રુની ગણવી કાયા હો ગારા. પણ દાતાર પ્રભુને ક્યારેક તો ઠપકો દે છે કે એલા મન દે તો માયા દે નકર મનને વાર્ય, મન દે તો માયા દે નકર મનને વાર્ય. એ મન મોટું અને માયાની બે ધક્કામાં માર્યો દિવેરાજ. સમજણ દે તો સંપત દે,
તે સમજણ દે તો સંપદ દે નકર તારી સમજણ ને પાછી લે એ સમજણ ગણી અને સંપત નહીં બે ધક્કા તું મદે જીવે રાજ જીવે દાતારું ને દીધી શ્રી ગણેશાય નમઃ શ્રી શારદાય નમઃ શ્રી હિંગળાજ માતા ભલું કરે તો મોડો કહે કોઈ લાસતી વિનતી કરું વાણી વડે હિંગળાજ હાટ હૈયાતણા માતા તું ગાડ તો ઉગડે આદિ શક્તિ તું ઉપની ધરિયા રૂપ પાર પ્રાગવડ ને પાંદડે જેથી પોઢા દેવ મોરાર આબ નહીં ધરણી નહીં નહીં ચંદ્ર સૂર્ય ને શેષ નાભિ કમળથી નિપજા બ્રહ્મા વિષ્ણુ મહેશ કેતા જુગ તપસ્યા કરી ગાજે શકત ગંભીર કુળ બ્રહ્મા સૃષ્ટિ કરો ન ધારણ રાખો ધીર બ્રહ્માઈ સૃષ્ટિ ભઈન પાલન વિષ્ણુ પ્રેમ લય કરતા શંકર લહેન જ્વાલા પ્રેરિત જેમ નાભિ કમળ જય નાથ નું પ્રગટ્યું પરંપાર તે ઉપર સતી ઉપનાન અનહદ રૂપ પાર એવા ચંડી નું સ્મરણ કરું સરસ્વતી થાજો સાય સમરું એટલે આવજો માતા મોરી માય કૃત સંજય ભારત કહ્યું સુણું જન્મે જય રાય પ્રાસિત સર્વે ઉતરે અને બ્રહ્મ હત્યા મિટ જાય દુનિયામાં તો દેવ છે ભાટ ચતુર્સુજાણ કુળતણી અખિયાત વાંચે ભળહળ ઉગ્યો ભાણ પરિયેથી ઉદ્ધાર છે જો નજરે જોઈ ભાટે ગણાવ્યા બ્રહ્મને તે તો સાચું હોય કળયુગમાં માને નહીં નરે એવા છે કોઈ દેવ ધનુષ નર ગંધર્વો ભાટ વિના નવ કોઈ પાડ મગા પણ જાણજો દુનિયામાં પાડને માગનારા છે નાગ મગા નિર્ધાર નાગ મગાની પણ જાત છે જગતમાં દેવવંશી તે હોય છે કહીએ વારંવાર ભાટ વિના કોઈ વર્ણ નહીં સુણજો તે તો વાત વંશ તેનો નહીં ચાલશે કરશે નહીં શુભ કાજ ક્ષત્રિયોમાં જ્યારે વિવાહ થાય છે ત્યારે વરકન્યાના હસ્તપ મેળાપ વખતે બારોટો ઉભય એટલે બંને કુળની કીર્તિ ગાથા ગાય છે પોતાના પૂર્વજોના ગૌરવની પ્રશંસા સાંભળી ક્ષત્રિયો પ્રમોદિત આનંદ પામે છે ક્ષત્રિયોનો ઇતિહાસ લખતા ઘણા લેખકોની આંગળીઓ થંભી ગઈ છે રાજપૂતોનો ઇતિહાસ એટલે સમગ્ર જગતની માનવ જાતનું આશ્ચર્ય સ્થાન માનવ કથાની અજાયબીઓ વાંચવી હોય તો કે છે ક્ષત્રિયોનો ઇતિહાસ વાંચો આજ તો તમારા ગોત્રની વંશાવળી વંચાય કુલની વંશાવળી સાંભળી રાજા જન્મે જય 18 બ્રહ્મત્યા છૂટ્યા પાપ સંશયડો ઉતરે અને વીછી ડંખથી જાય કુળની કીર્તિ સાંભળે પંડના પ્રાશિત જાય કળગર પોથા કંદ કરે વધ કરે વખાણ જાગર પરિયાગત ન સંતરે સોગર જાણ મસાણ દુનિયામાં એક નાચગત છે બીજું અભિયાગત છે ત્રીજી આ પરિયાગત અને ચોથી પરાગતિ એટલે મુક્તિ આમ 4 ગત છે શ્રી ગણેશાય નમઃ શ્રી શારદાય નમઃ શ્રી હિંગળાજ માતા ભલું કરે ઓમ નમો ભગવતે વાસુદેવાય